હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધું મજામાં? તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 11:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે છે ને મહેમાન આવવાના છે. સવારમાં આપણે રસોઈ તો થઈ ગઈ હતી, તો પાછો કોલ આવ્યો કે અમે આવીએ છીએ એમ. તો ફટાફટ પાછી આપણે રસોઈ કરવી પડશે. મહેમાન આવે એટલે મહેમાન ગતિ તો કરવી જ પડે. એટલે ફટાફટ જો મમ્મીને મોકલા છે શાકભાજીવાળા ભાઈની ત્યાં દુકાને, કે ભજીયાને બધું થોડું બનાવવાનું છે. બધી સામગ્રી ઘટે છે તો મમ્મી લેવા ગયા છે, બાકી દુકાન બંધ થઈ જાય એટલે. ચાલો તો જો અહીંયા આપણે પૂરીનો લોટ બાંધીને રાખી દીધો છે અને બટેટાવડા બનાવવા છે, એટલે બટેટા છોલી અને બાફવા મૂકવાના છે હવે. અને મમ્મી ગયા હતા શાકભાજી લેવા, તો જો શાકભાજી લઈને આવી ગયા, બાકી દુકાન બંધ થઈ જાય ને બપોરે તો બંધ થઈ જાય. તો જે વસ્તુ આપણે જોતી હતી ને બધું જો મમ્મી થોડું ઘણું પડ્યું હતું, થોડું ઘણું લઈ આવ્યા છે. એટલે ફટાફટ હવે જો પેલા બટેટા બાફવા મૂકી દઉં ને ચટણી એક બાજુ મૂકી દો. અને બીજું શ્રીખંડ લઈ આવ્યા કે મીઠાઈમાં આપણે શ્રીખંડ, કેમ કે તડકો ને આજે બહુ છે ગરમી ને ઉકળાટ, એટલે મજા આવશે શ્રીખંડ પૂરી ખાવાની. બાકી નારે સાંકડી જોઈ જાય ને જેમ કે અત્યારે આ ખવાય એકવાર તો એમ કહે જ. ચાલ તો ઘડિયાળમાં 12:15 વાગી ગયા છે, હજુ મહેમાન તો આવ્યા નથી, પણ આપણે આપણી રસોઈ તો સ્ટાર્ટ જ છે. અહીંયા જો ભજીયા માટેનું બધું સુરણ કમ્પ્લીટ કરીને રાખી દીધું છે. અહીંયા જો બટેકાવડા બનાવવા છે તો એની ગોળીઓ વાળીને રાખી દીધી છે. પછી અહીંયા જો મસ્ત મજાની આપણી ચટણી પણ બનીને થઈ ગઈ છે રેડી. અને બીજું સવારનું શાક રોટલીને એવું તો બનેલું હોય જ, અમારે સવારમાં જ રસોઈ બની જાય. એટલે હવે ગેસ ખાલી છે તો આપણે પૂરીઓને ગોળણી વાળી અને ફટાફટ પૂરી પણ તળી લઈએ. ત્યાં કદાચ આવવા હોય તો આવી જાય, પછી જમવા બેસશે ત્યારે આપણે ભજીયા બનાવશું. બાકી ઓલમોસ્ટ બધી રસોઈ થઈ જ ગઈ છે. ચાલો તો આપણે છે ને મહેમાનનું કહેતા હતા તો મહેમાન આવી ગયા છે. આવો આવો આવો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તમારું સ્વાગત છે. કેમ છે? તો વાંધો નહીં, બહુ મોડું થઈ ગયું. અમે તમને 12:30 નો ટાઈમ થઈ રાખ્યો હતો. અતિ 12:30 હા, પણ હજી મારે રસોઈ ચાલુ જ છે બેન. તમારી જ રાહ બહેની છે ત્યાંથી અમારે નણંદ ને દેર ને બધા આવી ગયા છે ઘણા ટાઈમ પછી. આ તો આવતી જ હોય, ઓલા બેન છે ને તો ઘણા ટાઈમ પછી અમારી ઘરે આવ્યા, એટલે આપણે જોઈએ મહેમાન ગતિ ચાલુ કરી દીધી છે. હવે વાંધો નહીં, છોકરી આવી ગઈ ને મને કામ કરવા લાગશે. ચાલો તો મહેમાન આવ્યા તો આપણે જો મહેમાનને વળગાડી દીધા છે સીધા કામ પર, કેમ કે છોકરી નવરું બેહવું ગમે નહીં ને. અહીંયા જો આપણે મસ્ત મજાની પૂરી તળતા જાય ને બે બેનું વણથ્યું જાય છે અને મસ્ત મસ્ત દડા જેવી પૂરી થાય છે આપણી, કેમ કે લોટ મેં બાંધ્યો ને એટલે મસ્ત જ પૂરી થાય. એમ કે હું વણું ને એટલે હારી પૂરી થાય, હું એમ કહું કે મેં લોટ બાંધ્યો ને એટલે હારી પૂરી થાય. હા ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાના આપણા બટેટાવડા બનીને રેડી થઈ ગયા છે, કેમ કે આ તો થોડા થોડા ઠંડા હોય ને તો મજા આવે ખાવાની. અને હવે આપણે બનાવવાના છે મરચાંની પટ્ટીના, અને પછી આમાં આપણે ખીરું કરવાનું છે મેથીના ગોટાનું. એ તો હમણાં જમવા બેસાડશું ને ત્યારે આપણે ગરમા ગરમ ખતા જશું ને જમતા જશે. ઘડિયાળમાં 1 જેવો ટાઈમ વાગી ગયો છે પણ ચાલશે. ચાલો તો જો અહીંયા મસ્ત મજાના આપણા ગોટા બને છે અને મહેમાનને બધાને બેહાડી દીધા ને આ મહેમાન હજી જમવાના જ બેસતા એ કે મારે તમારા ભેગું જમવું છે. તો આપણે ફટાફટ બધા બેસી ગયા છે જમવા, તો એને આપણે ગરમા ગરમ ગોટા ખવડાવતા જઈએ. ચાલો તો અત્યારે છે ને 1 વાગ્યો, 1 હવા જેવો ટાઈમ થઈ ગયો ને અત્યારે જો બધાને બેસાડી દીધા છે આપણે જમવા, સમૂહ ભોજન કરવાના. આજે તો અમારે છે ને 3 ભાણેજડા આવ્યા છે ખાવા, એટલે રામાયણ નહીં જમાડવા પડે નરેશ આપણે 3 જણા જમી ગયા, એમાં આપણે આવી ગયું. ચાલો તો ત્યારે 3:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો મહેમાન આવ્યા તો મોડા ને અત્યારે જો પાછા જવાનો ટાઈમ થઈ ગયો છે. રોકાઈ જાવ, જવું નથી, કાલે હું મૂકી જાય તમને ત્રણેયને. રોકાતા નથી, જો ધરારે ને વયું જ જવું છે. હજી એને 2-3 સ્ટોપ કરવાના છે, આગળ બધે બેસવાનું જવાનું છે, સાંજે પાછું ઘરે પહોંચી જવાનું છે. એટલે ઘડીક વાર રોકાણા, ખાધું પીધું ને જલસા કર્યા, મજા કરીને વયા ગયા. હવે આવજો દિવાળીમાં, આવજો છોકરી રોકાવા દિવાળીમાં. ચાલો તો મહેમાન જતા રહ્યા. અત્યારે જો આપણે છે ને દિવાળીનું જોરશોરથી કામ ચાલુ છે. આપણે આ ડેલાનું કામ અત્યારે હવારના પપ્પા કરતા હતા. જે જૂનો કલર હતો ને ઉખાડી નાખ્યો ને ઉપર અસ્તર લગાવી દીધું છે, અને હવે એમાં છે ને નવો કલર કરવાનો છે, એટલે ડેલો આપણો સરસ ચમકી જાય. અને અહીંયા જો વાસણનો ખાટલો ભર્યો છે તો ફટાફટ આપણે રોંઢાનું કામ બધું બાકી છે, મહેમાન વયા ગયા એટલે. અને કપડાનો પણ હજી જો ઢગલો પડ્યો છે, તો ફટાફટ અહીંયા છાંયો આવી ગયો છે. વાસણ ગોઠવી દઈએ, કપડાં ધોઈ નાખીએ. દિત્યા જો મને મદદ કરવા આવી ગઈ. કા દિત્યા? મારી દીકરી મને બહુ કામ કરવા લાગે. અમારે એક ખેતરમાં છે ને નારિયેલ આવતા, અને બીજા એક નાના એવા કટકું છે ને એમાં નારિયેલ હજુ વાયતી જ. એમાં પહેલી વાર છે ને ત્રોપા એવા છે ને આવડા મોટા મોટા મસ્ત મજાના ત્રોપા થયા છે. તો ટ્રેક્ટર આવી ગયું હતું એટલે આપણે વાત બંધ રાખી હતી. તો એમાં એવું છે કે પહેલા 3 ત્રોપા એવા છે. તો એક ત્રોપો હશે દિત્યાનો, એક ત્રોપો આપણે ચડાવશું અમારા માતાજીએ ગોરિયામાં, ને એક આપણે એમ વાછડા દાદાએ. બરોબર? તો ચાલો તો
એક છે દિત્યામાંનો, એક છે વાસરા દાદાનો, એક છે ગોયાઈમાંનો. હા હા તો એ પ્રકારના 3 ત્રોપા આપણે પ્લાન કર્યો છે. શાક પાડી લીધા. હા ભાગ પાડી લીધો છે ને જલપા અહીંયા હું સવારના શાકની સવારના શાકની તૈયારી કરું છું. તૈયારી આપણે કરી જો વાડીએથી પપ્પા મસ્ત તાજી તાજી ચોરીને ગુવારને લઈ આવ્યા છે. થોડીક વાર ફ્રી થઈશું તો આ દાણા કાઢી લઉં. આ કાઢતા બહુ વાર લાગે ને ખવાતા તો 5 મિનિટે નો થાય તો ખવાઈ જાય, આખું ચટ થઈ જાય. તો આ બૂટ ને નીચે આપણે હોય ને એવું જો મમ્મી આ છે ને બૂટ ધોયા હશે ને તો આ કોકના મૈડા નહીં પણ બીજા બૂટના આમાં નાખી દીધા મારા બૂટમાં. હા જો હું 2 દિવસ ગોટાળ ચડી ગયો, હું એ પહેરીને ફરી આવ્યો બધા ગામમાં. હું કે આ યાર બૂટ આ કેમ આવા થઈ ગયા, આ બ્રાન્ડેડ બૂટ લઉં છું ને આ લોકલ જેવી ફિલિંગ ક્યાં આવે. પછી એવું થઈ ગયું એ કાઢને ખાતે ખબર પડી. ચાલો તો એક નારિયેલ આપણે ગોરિયામાં ચડાવી દીધું, એક વાછરા દાદાએ અને એક તો દિત્યાને પીવાનું છે. એ હજુ બાકી છે કાં ઘરે જઈને કાલ પીશે. અને અત્યારે છે ને અમારા ગામમાં આરતીનો સમય છે એટલે બધી જગ્યાએ શંખ ને એવું બધું વાગે છે, આખા ગામના મંદિરે વાગે છે. ચાલો તો મસ્ત મજાનું જમીને ફ્રી થઈ ગયા છીએ અને ફ્રી થઈને એક મસ્ત મોટું કામ અમે ઉપાડ્યું છે અત્યારે મેં અને નરેશે. એ અમારે છે આ મોટું કામ. અત્યારે જો અમારી પાસે મોટી બધી બુક આવી ગઈ છે, કેટલી જાડી બુક છે અને આ બુકમાંથી અમારે સનમાઇકો સિલેક્ટ કરવાનું છે કા નરેશ? એ ઉપર આપણે જે ફર્નિચરનું કામ છે ને કદાચ કાલ પ્રમદીથી ચાલુ થશે તો એ પહેલા જે આપણે સનમાઇકો કયા કલરનો લગાવો ને એમાં કન્ફ્યુઝન છે. તો પપ્પા વેરાવળ ગયા હતા ને તો આખી બુક ઉપાડીને લાવ્યા છે. હવે આપણે આમાંથી સિલેક્ટ કરીએ કે કયો કલર રાખવો એમ કા? કયો કલર રાખાય એ તમે નીચે કોમેન્ટ કરજો, કેમ કે અમે તો અમારી રીતના સિલેક્ટ કરીને રાખી દઈશું, વિડીયો આવશે ત્યાં તો. કેમ કે આમાં જો આ રીતના બધા કલર છે અલગ અલગ. વધારે પડતા તો આમ શેડ ઓલા જ છે વુડ ઉપર બધાય, ખાલી એના કલર આછા ને ડાર્ક ને એવું થાય છે કા નરેશ? અલગ અલગ કલર છે બધાય. હવે આમાંથી સિલેક્ટ કરીએ, જે સિલેક્ટ કરશું એ રીતનું આપણું ફર્નિચર બનશે. એ તમને લગાડીને દેખાડશું. કમ્પ્લીટ થાય પછી જ તમને બતાવશું અમે. તો જો ફર્નિચરનું કામ આપણે ચાલુ કરવાનું છે ને ઉપરના રૂમમાં, તો એના માટેની રિક્ષા આવી ગઈ છે સામાનની. આપણે અત્યારે સનમાઇકો સિલેક્ટ કરતા હતા ને, અત્યારે જો બધી દરવાજા ને એવું બધું બાકી છે ને, જે માલ બધો હતો ને ફર્નિચરનો છે, જે બોલ ને આન તે બધું આ વસ્તુ આવી ગઈ છે. પપ્પા નામ નથી આવડતું અમને. અત્યારે છે કે આવ્યા છે ને દિત્યાબેન પણ હેલ્પ કરવા માંડ્યા છે. આટલી બધી વસ્તુ જોતી હશે. બીજાનો સામાન છે અડધો. એવું છે. હજી સનમાઇકો તો બાકી છે. ચાલો તો હવે આ સાથે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.